હું કે ખબર કે મારો લે કોઈ ના લાયા કે કીધું તું નહીં હું લાવવાનો હતો કાલ અત્યારે ગાડી આવી નથી ને આજ અત્યારે ગાડીના વડિયા નોખા થઈ ગયા ચમ એવું કરી દે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને મસ્ત મજાની સવાર પડી જાય છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણા યાદ આવે તો આરામ ઉપર હતા, કારણ કે આપણા ગિરનાર ચડીને આવ્યા હતા, પગ એકદમ થાકી ગયા હતા અને આરામ કરવા બેસી ગયા હતા અને વિડીયો બનાવ્યો નહોતો. અને આજે પાછા સવાર પડી જાય છે તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા નોકરી જવા માટેના. તે થોડું સારું લાગે. ગુડ મોર્નિંગ. શું કરસ? શું કરો? તો આ લાકડી આપણે જે લઈ ગયા હતા ને, સારું લઈને બેસી ગયો, એને ખબર જ નહીં કે આ શું. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરો? બનાવી દીધી? નાસ્તામાં શું બનાવી યારી? ફેમિલી એવું હોય ને, આપણે ચા નાસ્તો કરી નીકળવાનું કારખાને, કારણ કે બહુ બધી રજાઓ પડી જાય એટલા માટે હવે જવું પડશે ને પાછું. ફેમિલી આપણે મૂકી જાય કારખાનાને મસ્ત સેટિંગ કરીને જોબ ચાલુ કરી નાખ્યો અને થોડા જોડે પણ આવી જાય અને સેટિંગ તો થઈ ગયો, ચાલુ કરી નાખ્યો. આટલા જોબ બનાવી દીધા હે. પેલા ભાઈ આપણે હમું જોઈ નાખ્યો બસ એવું હોય ને. હવે જમવાનો ટાઈમ થયો, પેલા જમી લીધું. ફાઇનલી ગાય 8 વાગી જાય છે ને, આપણે ઘરે નીકળવાનું હોય અને આજે શટરો આપણે બંધ કરવાના હોય, કારણ કે રથયાત્રાના લીધે લોકો વહેલા જતા રહે અને અમે 2 જણા છીએ. એક આ શટર બંધ કરવાનું હોય, એક આ શટર બંધ કરવાનું ને પેલું શટર બંધ કરવાનું. તો એવું હોય ને, શટર બંધ કરીને ઘર નીકળીએ. ફાઇનલી ગાય ઘરે આવી ગયા છે અને અમારા મેડમ રીઝવાણા હોય સવારનો ફોને નહીં કર્યો, ખાધું નહીં. સવારે હું ટિફિન લીધા વગર ગયો તો તમને ખબર હોય તો. ચમ ટિફિન નતું બનાવ્યા હવે? એવું થોડી હરી નહીં? ઝૂલો લાવવા માટે. ફાઇનલ ફેમિલી છે ને, આપણા બહાર ફરવા ગયા હતા અને એકલા ફરીએ ને તો થોડી તકલીફ પડે મેડમને. આવ્યો ને હું કે ખબર કે મારો લે કોઈ ના લાયા કે કીધું તું નહીં? હું લાવવાનો હતો? એવું તારા કોઈ નહીં ને મનમાં? હું એકલો જઈ એમાં કોઈ પ્રોબ્લેમ? એવું આ ગયા હીરો. શું કે હારો? હા, અને ગાડી કોણ લાવી? બતાવજે ગાડી, બતાવજે. કાલ અત્યારે ગાડી આવી નથી ને આજ અત્યારે ગાડીના વડિયા નોખા થઈ ગયા. ચમ એવું કરી દે? હારી નથી? હા, ઝૂલો તો પછી લાવવાનો. આ ગાડી હારી નથી? મને ગુસ્સો આવ્યો અને હારુને ગુસ્સો આવ્યો, એવું હોય તારે તો. નેક્સ્ટ ટાઈમ આપણે બધા ફેમિલી સાથે દ્વારકા જઈશું, બરોબર? દ્વારકા જવાનું આપણે ફેમિલી સાથે, બરોબર? ચાર હાલ ના હાલ જોઈએ હમણાં ટાઈમ કેવો હતો. ગાય નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને, આપણે જમવાનું નીકાળી લીધું હોય. અને આજે તો મેચ ચાલુ હોય એટલે મેચ જેઠાલાલની વાર હોય એટલે આપણે મેચ જોતા જોતા જમવાનું હોય. જમવામાં ખીચડી, બટાકાનું શાક, બીજું સાસ. પૈસા એવું અને આપણે ઘણા દાડે ઘરનું ખાવાનું મળે. બહાર ગયા હતા ઘણા બધું અલગ અલગ જ વસ્તુ ખાધી. ઘરનું તો મળતું જ નતું, આપણે ઘર જેવું તો હતું જ નહીં જોઈએ. અને એવું હોય ને, હવે થોડું જમી લઈએ પહેલાં.
તો ફાઇનલી ગાય આપણે જમી લીધું હોય અને હવે ટીવી જોવાની છે ને વિડીયો એડિટિંગ કરવાનું બહુ બાકી છે અને 2 દિવસનો થાક હજુ ઉતારવાનો બાકી જ છે. આમાં બે મસ્તી વળી ગયો. આવું દાખલું લાવવાનું તું જો બાઘ્યા ખાવાનું ખાવું પણ કેવા આઈસ્ક્રીમ લઈ આવવી પડે એવું કહેતો હતો ને? નહીં લઈ આવવાની? ના ના ભાઈ ના. તો આજનો વિડીયો અહીં સુધી અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.